लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुणरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। 2 મિનિટ હરિનામ સ્મરણ। श्री राम जय जय राम। 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 जय जय हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। मंगल भवनय मंगलहारी। मंगल भवन अमंगल हारी। प्रभु दशरथ अजिर बिहारी। प्रभु दशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। 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 बोले रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण भगवान की जय। सदगुरु भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री रामदेव जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम पूज्य लक्ष्मी संत बापू, मातुश्री પ્રવીણામાં આ બંને દંપતીઓએ પોતાના મનને એકાગ્ર કરી અને ભજન કર્યું છે। એના ભજનની પાછળ આટલું મોટું એક ફળ પ્રાપ્ત થયું છે। હવે ફળ પાક્યું તો જેના માટે યોગેશ્વર બાપુ પણ એ જ માર્ગ ઉપર લોકોને સહી રસ્તા ઉપર સહી કર્મ ઉપર મને ને તમને દોરે એક જ્યોતનું પ્રાગટ્ય કર્યું। આપણે ત્યાં નિયમ છે કે ચોમાસાની ઋતુ હાલતી હોય અને ત્યારે જો કોઈ જંગલમાં દીપને પ્રગટાવે તો પતંગિયાને ગોતવા ન જવા પડે। પતંગિયા તો ઓટોમેટિક આવી જાય। જે ખાતાના આત્માઓ હોય એ જીવ એ જીવાત્મા એની ગતિ એના તરફ। તો આજે તો આ મંચ ઉપર કેટલી વક્તાઓએ વાતો કરી પ્રવચનમાં અને હવે અત્યારે અમારો વારો આવ્યો। મને તો એમ લાગે છે કે હવે હિમાલયમાં ગુલ્ફી વેચવા જવું છે। પંજાબમાં વાળંદની દુકાન। હિમાલયમાં ગુલ્ફી બાપુ। હા, કારણ કે લોકો
હું મંચ ઉપરથી જોતો કે પ્રવચનની મર્યાદા અહીંયા છે, સમયની મર્યાદા બાંધેલી છે ભાઈ, કે ભાઈ 15 મિનિટ બધાએ બોલવું એવી એક મર્યાદા આપી છે. તો વક્તાઓને જ્યારે મોજ આવે, ઓલા બાપુ કહેતા ને કે અમારું શરીર ધગે ત્યાં અમારો સમય પાકી જાય, સમય પૂરો થઈ જાય. એટલે જેમ આમ જૂસ આવે શરીરમાં બોલવા માટે ત્યાં સમય ના પાડે. એક ભાઈ પેટી ઉપર સંતવાણી કરતા હતા, કોઈ બાપુ, કોઈ મહાત્મા, પણ હવે એનું ભજન પોતાના આજીવિકાસ માટે હતું, ઈશ્વર માટે નહીં, પણ પોતાના આજીવિકાસ માટે એ ભજન ગાતા. કેમ આ બધા કલાકારો પૈસા લે ત્યારે? તો એ બાપુ ભજન બોલે, પછી ભજન બોલતા બોલતા એની આંખો બે બંધ થઈ જાય, પછી એને ખ્યાલ ન રહે. તો લોકો જતા રહે. આવું ઘણા દિવસ ચાલ્યું. પછી બાપુને થયું કે હવે મારા ભજન કોઈ સાંભળતું નથી, તો મારો આજીવિકાસ મારે કેમ ચલાવવું? એટલે બાપુને થયું કે હવે મૃત્યુ સિવાય બીજો કોઈ ઉપાય નથી, હવે તો આત્મહત્યા કરવી પડે, કારણ કે કોઈ ભજન સાંભળતું નથી. એટલે બાપુ ખંભા ઉપર પેટી લઈ અને ગામની બહાર એક સરિતા હતું, અને સરિતાના ઘાટ માથે એક વડલો હતો, અને વડલાની નીચે વડવાળનો ગળામાં નાખી અને બાપુ લટકી ગયા, આત્મહત્યા કરી નાખી. હવે કઈ કોઈ ભજન સાંભળતું નથી, એટલે આજીવિકાસ કેમ હાલે? તો બાપુ આમ વડવાળે લટક્યા એટલે 2-3 જણા આવી ગયા. બાપુ આ હું? બોલે હું ભજન બોલું, કોઈ સાંભળતું નથી, હવે મારો આજીવિકાસ હાલે નહીં, એટલે હવે મરી જવું પડે, હું આત્મહત્યા કરી નાખું. તો પેલા એ કીધું બાપુ તમે નીચે ઉતરી જાઓ, કોઈ ન સાંભળે તો કાંઈ નહીં, અમે તમારા ભજન સાંભળીએ. એટલે બાપુ નીચે ઉતરી ગયા અને વળી પાછો પેટીમાંથી સૂર દીધો અને ભજન શરૂ કર્યા. અને પાછી બાપુની આંખ બંધ થઈ ગઈ. એટલે ઓલા 3 જણા હતા ને એ વડલાની વડવાળની નીચે ગળા ફાહવા માટે લટક્યા. એટલે અચાનક બાપુની આંખ ઉઘડી ગઈ. બાપુએ જોયું કે તમે શું કરો, કે તમારું સહન કેટલું કરવું. એમ બહુ હરિરસ આ પ્રવચનોથી મેં જોયું, બધા લોકો કંટાળી ગયા, પણ યોગેશ્વર બાપુએ પેટી લીધી તો બધા નાચતા ધૂણતા. એટલે મને એમ થયું કે હવે આ પ્રવચન કદાચ સાંજ મળે તો હિમાલયમાં ગુલ્ફી વેચવા જેવું થાય. પણ અહીંયા મંચ ઉપર ઘણી વાતો થઈ વેસન બારાની. ભંગ ભસુડી ઉતર જાત પ્રભાત, ભંગ ભસુડી ઉતર જાત પ્રભાત. ભંગ એટલે ભાંગ, ભાંગને તમે પીવો, ભાંગને આપણે પીએ તો આપણા જીવનમાં 2-3 કલાક નશો રહે. શરાબ પીવો તો જીવનમાં 2-3 કલાક નશો રહે. કોઈ પણ પિયુષ પાણી આપણે એનો સ્વીકાર કરીએ તો આપણા જીવનમાં 2-3 કલાક નશો રહે. વળી નશો ઉતરી જાય એટલે વળી પાછું પીવું પડે. એક વેદનો મંત્ર છે, સુરા તોમસી સુષ્મેણી. વેદ એમ કહે કે અમારી સુરાનું કોઈ પાન કરે તો 8 પોર મસ્તી, 8 પોર આનંદ.
તો એવી જગતમાં કઈ સુરા કે આપણને આઠે પર આનંદ આપે? પિયુષ પાણી પીએ તો 2-3 કલાક જીવનમાં નશો રહે, પણ વેદ કહે અમારી સુરાનું કોઈ પાન કરે તો આઠે પર આનંદ. લોકોએ ખોટો અર્થ કર્યો કે વેદ કહે છે શરાબ પીવો, એટલે લોકો શરાબ પીવા લાગી ગયા. પણ વેદ કહે એ સુરા કઈ? હરિ નામની સુરા. અને હરિ નામની સુરા જે જે સંતોએ એનું પાન કર્યું એ બધા આઠે પર આનંદ. સંતોના જીવનમાં પછી બીજો કોઈ તરંગ ન આવ્યો, બીજો કોઈ રંગ ન આવ્યો. આઠે પર આનંદ. આઠે પર જે મસ્તી આવે એવી સુરા એ હરિ નામની સુરા છે. આ કલિકાલમાં જે હરિનું નામ ગાશે એ ભવસાગરને ઉતરી જાય. કલિયુગ કેવલ નામ આધારા. સુમેરી સુમેરી ઉતરો ભવ પારા. એનું સુમિરન કરી એટલે જીવ આ સંસાર સાગરને તરી જાય. તો બાપ કોઈ પણ પિયુષ પાણી પીએ તો 2-3 કલાક જીવનમાં નશો રહે. ભાઈ સમય થાય, મને સમય તમારી બીક લાગે. સમય થઈ જાય હજી 5 મિનિટની વાર હોય ને ત્યાં ના પાડી દેજો. હું એવો વક્તા છું કે લોકોને કંટાળો ન આવે ને પહેલા છોડી દેવું. પછી ધર્મની વાતો આવી. આપણે સનાતની છીએ. આપણો ધર્મ એ સત્ય છે. સનાતન આપણો સત્ય છે. સનાતન એક ધર્મ ને સત્ય, એની પાછળ સત્ય લાગ્યું. આ ભારત છે તો ભારતની પાછળ મહાન લાગ્યું. વિદેશોને કોઈએ મહાન કીધું, અમેરિકાને કોઈએ મહાન કીધું. એક ભારત એવો દેશ છે કે જેને મહાન કહેવામાં આવ્યું. ધર્મ એક સૂત્ર એવું છે કે તો એની પાછળ સત્ય લાગ્યું. સત્ય સનાતન ધર્મ એ સત્ય છે. અને તુલસીજીએ રામચરિતમાનસમાં લખ્યું, દાદા ધર્મ દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાણ પખાના. એ કઈ આજકાલ જેવું નથી. આગમ અને નિગમ થી ગવાતું આવે આ સૂત્ર કે સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી. નહીં અસત્ય સમ પાતક પૂંજા. અસત્ય જેવું કોઈ પાપ નથી. આ દેશમાં ધર્મ માટે લોકોએ બલિદાનો આપ્યા છે, એવા ઇતિહાસ છે. જ્યારે જ્યારે ધર્મ ઉપર સંકટ આવ્યું ત્યારે ઇતિહાસનું સર્જન થયું છે. 52 આપણી શક્તિપીઠ. તો જ્યારે જ્યારે શક્તિનું પણ પ્રાગટ્ય થયું ત્યારે પાછળ કાંઈ નો કાંઈ ઇતિહાસ છે. પછી માં ચામુંડા હોય, માં અંબે હોય, પણ મહાકાલી હોય. પણ જ્યારે જ્યારે ધર્મને સંકટ આવ્યું ત્યારે શક્તિ ઉદ્ભવ થઈ છે, પ્રાગટ્ય એનું થયું છે. મારી તારા નવરે નગર નવ ને સડા આઈ તેદી ગાંડી થઈ કણકી રે ડુંગર ગાળીએ. મોહમ્મદ ગીધની જ્યારે સોમનાથ ઉપર ચડાઈ કરી અને સોમનાથનું મંદિર તોડ્યું ત્યારે વિશ્વની આંખ ઉઘડી ગઈ. જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ અને સોમનાથના શિખર ઉપર જ્યારે ઘા થયો
ત્યારે ઇતિહાસનું સર્જન થઈ ગયું. લાઠી ગોહિલ અમીર રાજપૂત ક્ષત્રિય, અને ઇતિહાસ એમ કહે છે કે હમીરજી ગોહિલને ત્યાં સંતાન ન હતું. એનું રજવાડું બહુ મોટું, એની જમીન જાગીર બહુ મોટી, પણ હમીરજીના વ્યક્તિગત જીવનમાં એક ખામી હતી કે હમીરજીને ત્યાં પુત્ર ન હતો. ઇતિહાસ એમ કહે કે હમીરજી બાપુ આજ પોતાની ડેલી ખાનામાં બેઠા છે, અનેક રાજપૂતો મહેમાન છે અને સામસામા કહુંબા લેવાય છે. પછી એને દેહનું ભાન ન રહ્યું, બ્રાહ્મણોને દાન આપ્યું. હમીરજી ગોહિલ પોતાના દીકરાની વધાઈઓના પાવા વગાડે છે અને વધાઈઓ હાલે છે, ઉત્સવ હાલે છે. આટલી વારમાં બે ઘોડેશ્વરો આવી અને એમ કહે કે હમીરજી, સોમનાથનું મંદિર તૂટે છે, તમે ક્ષત્રિય છો માટે તમારે એની સખાતે જવું છે. ત્યારે એમ કહેવાય કે હમીરજી એક મિનિટ માટે, એક ક્ષણ માટે હમીરજી ઉભા રહી ગયા દિલ્હીમાં કે હવે ક્યાં જાવ. 65 વર્ષે દીકરાનો જન્મ થયો, હવે દીકરાનું મુખ જોવા જાવ કે ધર્મની સખાતે જાવ. માણસ બેના જ બંધનમાં હોય છે, કાં તો પ્રેમના બંધનમાં અને કાં તો ધર્મના બંધનમાં. માણસને આ બે જ બંધન નડે. હમીરજી ગોહિલ દાસીને ફરીવાર બોલાવી અને એમ કહે કે દાસી, રાણીએ જે દીકરાનો જન્મ આપ્યો છે એ દીકરાનું મેં હજુ મુખ નથી જોયું, પણ અત્યારે સોમનાથનું મંદિર તૂટે છે એટલે હું એની સખાતે જાઉં છું. માની લો કદાચ મારી શહીદી થઈ જાય તો રાણીએ જે દીકરાનો જન્મ આપ્યો એ દીકરાને 7 વર્ષ પછી સોમનાથના પટાંગણમાં લાવજો, એના હાથે ખાંભી લગાડજો અને એના હાથે સિંદૂર લગાડજો, તેથી હમીરજી ગોહિલનો મોક્ષ થઈ જાય. આજે તમે સોમનાથની અંદર જાઓ તો ભગવાન સોમનાથ પહેલા હમીરજી ગોહિલની ખાંભી આવે કે જેણે ધર્મને બલિદાન આપી દીધું. આ દેશમાં એવા ઇતિહાસો છે કે ધર્મને બલિદાનો આપ્યા છે. તો બાપ, વ્યસન મુક્તિ માટે વાતો થઈ, ધર્મ માટે વાતો થઈ, અને ધન છે આ પાળાને આમ જો આપણને તો વ્યવસ્થિત જગ્યા મળી છે. આ જાગૃત નથી તો શું છે? અને કોણ બદલાવી શકે? તો બધી જ વાતો થઈ, ધર્મની વાતો થઈ, વ્યસન મુક્તિ માટે વાતો થઈ, પણ પછી બધું જ સર્વે કરી તો આપણું જીવન, આપણા જીવન માટે કાંઈ નું કાંઈ આપણી પાછળ આદર્શ રહે, એનું નામ છે જીવન. આ જીવનનો અર્થ છે આદર્શ. અહીંયા મૃત્યુ પછી પણ લોકોની કીર્તિ ગવાય છે. જે એવું જીવન જીવી ગયા એની કીર્તિ ગવાય છે. રઘુકુલ રીતિ સદા ચલિયાએ, ગાય રઘુકુલ રીતિ સદા ચલિયાએ, પ્રાણ જાય અરુ બચન ન જાય. ભગવાન રામની, રઘુ રાજાની કીર્તિ ગવાય છે. જે એવું જીવન જીવી ગયા એનું આદર્શ આ સમાજ હજુ પણ ગાય છે. તો બાપ, મારી વાણીને વિરામ આપી અને
જય સિયારામ. જ્યારે સંત દ્વારા સંતનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આટલો શાંત સારું ના લાગે. આપ સર્વને વિનંતી કે એક જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. સાથે બીજી આરતી માટે હું જેમના પણ નામ લઉં એમને વિનંતી કે પાઠ પાસે પધારશે. બીજી આરતી માટે દમયંતીબેન, ઉદયભાઈ, સુનાબેન, મહેન્દ્રભાઈ, સંગીતાબેન, અશોકભાઈ, ટીનાબેન વડી